હેલો ફ્રેન્ડ્સ, હું છું નીતાબેન કુકિંગ ચેનલથી. મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું મેંગો જ્યુસ પાકી કેરીમાંથી બનાવશું અને આ જ્યુસ આપણને બધાને ખૂબ જ ભાવતું હોય છે, કારણ કે લગભગ આપણને બધાને પાકી કેરી ભાવતી જ હોય છે. આ જ્યુસમાં આપણે એસન્સ કે મેંગો પાવડરનો બિલકુલ ઉપયોગ કરવાના નથી, જેથી આ જ્યુસ એકદમ ઓરિજિનલ સ્વાદ સાથે આપણને મળશે. તમે બજારમાંથી લઈને પીશો ને તો તેમાં એસન્સ અને મેંગો પાવડરનો ઉપયોગ કરેલો હોય છે, મીન્સ કે તેમાં કેરીના ટુકડા ઓછા હોય છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો જોતા પહેલાં તમે મારી ચેનલમાં નવા જ હો અને મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પર પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીના દરેક નોટિફિકેશન તમને મળતા રહે. ફ્રેન્ડ્સ, ચાલો હવે મેંગો જ્યુસ બનાવીએ. મેંગો જ્યુસ બનાવવા માટે આપણે એક પાકી કેરી લીધી છે અને એની ઉપરથી આ આછી છાલ આપણે દૂર કરી દેવાની છે. આખી કેરીમાંથી આવી રીતે આપણે છાલને ઉતારી લેવાની છે. જો આપણે આ કેરીની છાલ ઉતારી લીધી છે, હવે કેરીના કટકા કરવાના છે. આપણે નાના પીસ કરી લેશું. જો આવી રીતે આમ, અને આપણે ગોઠલીનો ભાગ દૂર કરી દેવાનો છે. જુઓ, આપણે કેરી ઉપરનો બધો જ પલ્પ ઉતારી લીધો છે અને આપણા કેરીના ટુકડા તૈયાર છે. હવે આપણે આને મિક્સર જારમાં ક્રશ કરવાના છે. હવે જ્યુસ બનાવવા માટે એક મિક્સર જાર લીધું છે અને એમાં આપણે આ એક કેરીના કટકા કરેલા છે એમાં એડ કરવાના છે. આ વજનને હિસાબે લગભગ 100 ગ્રામ કટકા છે કેરીના કટકા, તો એની સામે આપણે આ 100 ગ્રામ ખાંડ લીધેલી છે. આ 100 ગ્રામ ખાંડ છે અને ચમચીની મદદથી જોઈએ તો આ 4 ચમચી આપણે ખાંડ છે. અને અડધો લીટર આમાં દૂધ ઉમેરવાનું છે. આપણું વજનનું માપ અડધો લીટર છે ને ગ્લાસ આપણો પોણો ગ્લાસ છે. હવે આ બધું જ આને મિક્સ કરી દેવાનું છે, ક્રશ કરવાનું છે. જુઓ, આપણો આ મેંગો જ્યુસ તૈયાર છે અને હજી આને એકદમ ટેસ્ટી સરસ વધારે બનાવવાનું હોય તો આપણે ફ્રેશ દૂધની મલાઈ હોય છે એને એકદમ આમ રગદોળી નાખવાની કહે છે અને 1 ચમચી એમાં ફ્રેશ મલાઈ એડ કરી દેવાની છે. અને સારી રીતે પાછું આપણે મિક્સરમાં પાછું નથી ક્રશ કરવાનું, પણ આમ ચમચીથી જ હલાવી લેવાનું છે, જેથી કરીને એકદમ ક્રીમી બનશે. જે બજારમાં આપણે પીવા જઈએ છીએ મેંગો જ્યુસ, એવું એકદમ ક્રીમી મેંગો જ્યુસ બનશે. તો જુઓ, આપણું આ મેંગો જ્યુસ કેટલું સરસ જાડું ને ક્રીમીને છે, તો એકદમ આને ક્રીમને હજી હલાવી લેવાનું છે અને આ તૈયાર છે આપણું. હવે આપણે આને સર્વ કરવાનું છે. હવે આપણે જ્યુસને સર્વ કરવા માટે આપણે જ્યુસ બનાવવામાં ઠંડુ દૂધ જ લીધું હતું, પણ વધારે ઠંડુ હોય તો ખૂબ જ મજા આવે પીવાની, એટલે આપણે બરફનો ભૂકો કરી લીધેલો છે. આપણે એમને ક્યુબ જ નથી રાખેલા, પણ 1 ચમચી ભૂકો કરીને નાખશું, કારણ કે આપણો જ્યુસ છે એકદમ જાડો છે એટલે એટલો પતલો નહીં થઈ જાય. અને ઉપરથી આપણે આ જ્યુસને એમાં એડ કરવાનો છે. અને પછી ચમચીથી એમાં સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે, હલાવી લેવાનું. જો આપણો જ્યુસ છે ને એ એકદમ સારો એવો જાડો હતો, એટલે બરફ નાખવાથી એટલો બધો પાતળો નહીં થાય અને એકદમ ઠંડો હશે ને તો જ તમને પીવાની ખૂબ જ મજા આવશે. અને ઉપરથી ગાર્નિશિંગ કરશું આપણે બદામ, કાજુ અને પિસ્તાની કતરણથી. ને જો આપણો આ મેંગો જ્યુસ તૈયાર છે. હવે ઉપરથી આપણે આ નાના કેરીના પીસ કરેલા છે, 6-7 પીસ આમાં એડ કરવાના છે, જેથી આપણે આ પીવા સમયે કેરીના ટુકડા મોઢામાં આવશે ને તો ખૂબ જ સરસ લાગશે. તો આપણો આ મેંગો જ્યુસ એકદમ રેડી છે, સરસ પીવા માટે તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ હોય તો લાઈક અને શેર કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.